વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ગાઈઝ જો હવે અત્યારે અમે તૈયાર થઈને નીકળીએ છીએ. મસ્ત જો આ છે મારું આઉટફિટ. ગીશુ મીતુ ક્યાં ભાગી તું? જો બટન શું કામ બંધ કરી દીધું? એક જ કર્યું છે. ઠંડી અહીંયા બહુ છે. ગીશુ ને પૂનમ તો જતા રહ્યું. હવે અમે જઈએ છીએ આજે નાથુલા પાસ નહીં જવાય કેમ કે અત્યારે પરમિશન લેવી પડે એને 9:30-10 વાગે. અને તો અત્યારે અમે જાય છે બુદ્ધ ટેમ્પલ અને બાકી નાના નાના વોટરફોલ છે ત્યાં. તો આજે સિક્કિમ એક્સપ્લોર કરવાનું છે, ગેંગટોક. જો અમે નાસ્તો કરી લીધો છે મસ્ત ઇડલી સાંભાર ઢોસા. અહીંયા સાઉથ ઇન્ડિયન જ ખાય છે અને પૌવા સરસ હતું બધું. ભેગું નોનવેજ હતું, નથી ખાધું. તો જો હવે જઈએ છીએ અમે બુદ્ધા પાર્ક. ટી ગાર્ડન તો લોટ ઓફ જોયા. ટી ગાર્ડનમાં તો લાસ્ટ યર અમે 10 દિવસ રોકાણા. 4 ધામ એટલે ત્યાં જ્યોતિર્લિંગ છે 4 ધામની યાત્રા કરવા જઈએ છીએ અમે. અને કાલે નાથુલા પાસ નહીં જવાય બીકોઝ કાલે મંડે બંધ હોય ત્યાં નાથુલા પાસ અને પરમિશન વગર જવાતું નથી. પરમિશન આગલે દિવસે લેવી પડે. કાલ તો બધું બંધ જ હોય એટલે કાલ તો વિચારવાનું જ નથી. ટ્યુઝડે જવાનું છે નાથુલા પાસ. અત્યારે આ ફરી લઈ સાઇટ સીન બધા અને કાલે સિટી ટૂર કરવાનું છે. તો ચલો બતાવીએ તમને બુદ્ધ ટેમ્પલ નહીં પાર્ક. શું છે? ટેમ્પલ છે ને પાર્ક નામ એટલે એટલું કે ત્યાં મોટું બધું પાર્ક બનાવેલું છે. બુદ્ધનું ટેમ્પલ તેના રસ્તામાં ટી ગાર્ડન પછી આવશે ચારધામ પછી બુદ્ધ ટેમ્પલ ત્યાંથી યુ ટર્ન પાછા બેક ટુ હોટલ. બેક ટુ પેવેલિયન. ચાલો તો આજનો પ્લાનિંગ આવું કંઈક છે. અને કાન બંધ થઈ ગયા છે. તમારા કાન બંધ થઈ ગયા? ગીશુએ જો સ્વેટર વગર ને આમ બધા સ્વેટર પહેર્યું છે ને ગીશુએ નથી પહેર્યું. એનું સ્વેટર કંઈક ખોવાઈ ગયું. સ્વેટર એ ખોઈ નાખ્યું અને કેપે ખોઈ નાખી કાલે. હવે એનું નવું લેવું પડશે. એ મંકી કાલે લીધી, બાકી જે જૂની હતી ને તો કંઈક જવા દીધી. પહોંચી ગયા ટીમીટી ગાર્ડન. ટીનો ગાર્ડન છે અને નામ છે ગામનું ટેમી, એવું કંઈક નામ છે એટલે ટેમીટી એવું નામ. ટેમીટી ગાર્ડન. જો અહીંયા કરવાનું છે ફોટોગ્રાફી અને અહીંયા જો મસ્ત બધું. વેધર એટલું સરસ છે અહીંયા. હે ચલો જો આ ટીનું ગાર્ડન છે. ગીશુ જો એનું જેકેટ ઓલું ખોવાઈ ગયું છે ને એટલે પૂનમનું જેકેટ પહેર્યું ને મંકી કેપ પહેરી. એ જોકર જો અહીંયા ટિકિટ છે તો પૂનમને મીતુ ગયા છે ટિકિટ લેવા. મળી ગઈ છે અહીંયા આપવાની છે. જો બુદ્ધ ભગવાન સુતા છે ત્યાં જવાનું જો. ત્યાં આ ફાઉન્ટેન છે ને આ બધો પાર્ક છે અને આપણે જવાનું છે અહીંયા.
नाम क्या है? आराध्या। या क्या है? ये फोन है आपके पास है? नो। आपके पास फोन नहीं है? ये फोन नहीं है, मेरो। तेरो है। अब तो ये मेरो, ये मेरो है। પોણા 5 વાગ્યા છે અને અમે પહોંચી ગયા છીએ નામચી. ચાર ધામ છે અહીંયા. તો ચલો 4 ધામના દર્શન કરી આવીએ. ધામ દર્શન એક જ જગ્યાએ, હે એક જગ્યાએ 4 ધામના દર્શન. ઓકે ચલો. આ જગન્નાથ ધામ છે. આમાં નામ નથી લખેલા ઉપર, નામ નથી લખેલા પૂનમ. આ એક લખેલું છે, આ જગન્નાથ ધામ લખેલું છે, બાકી એક એમાં નથી લખેલા. તો આ ચારેય મંદિરના દર્શન છે. 4 યાત્રા કરવા છે ચારેય ધામની, એ અહીંયા જોવાનું છે. ચલો જો 4 ધામ અને 12 જ્યોતિર્લિંગના દર્શન કરી લીધા અને હવે જઈએ છીએ પાછા ગેંગટોક હોટલમાં. જો અહીંયા 6 વાગી ગયા છે. 6 વાગે ગામડે શું ત્યાં હું ગીશું હજી રમવા જતા હોય, અને અહીંયા તો જો ઘનઘોર અંધારું થઈ ગયું છે. જો 6 જ વાગ્યા છે, 6 ને 12 થઈ છે અને અંધારું થયું છે. અને અમે હજી ઘાટીમાં રખડીએ છીએ. હજુ 2 કલાક થશે નીચે જતા, 2 કલાક ને 11 મિનિટ થશે ગેંગટોક પહોંચતા. પણ રખડવાની મજા આવે હો, જોરદાર. અહીંયા ગીરમાં રખડતા હોય એવું જ લાગે છે. કાપુ નાઇટ વ્યૂ જો, ડે વ્યૂ તમને બતાવી દીધો. આ નાઇટ વ્યૂ સિક્કિમ હિલ સ્ટેશન નામચીનો છે. નામચી